નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા 12 કોમર્સના જે એકાઉન્ટ પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 2 નો આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે ત્યારે કઈ રીતે હોય છે, તો કે 100 રૂપિયાની મૂળ કિંમતના ડિબેન્ચર છે એ 100 રૂપિયા કરતાં વધુ કિંમતે, દાખલા તરીકે છે એઝ્યુમ એમાઉન્ટ છે 100 રૂપીસ છે, હું બોલ્યો તે એવું જરૂર નથી કે 100 રૂપિયાના જોઈએ, બટ આ એઝ્યુમ એમાઉન્ટ છે, ધારેલી રકમ. કે ધારો કે 100 રૂપિયાના ડિબેન્ચરની એક મૂળ કિંમતના ડિબેન્ચર છે 120 રૂપિયામાં બહાર પાડવામાં આવે છે, તો આજે 20 રૂપિયા વધારાના જે કંપનીએ લેવાનું નક્કી કર્યું છે એ છે પ્રીમિયમ. હવે એના વિશે ગઈકાલે આપણે થોડું સમજાતા, એટલે કે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સમજાતા. આજે આપણે એનો એક ઉદાહરણ જોવાનું છે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો અહીંયા કહ્યું છે હવે જ્યારે ડિબેન્ચરની રકમ એક જ સાથે મંગાવવામાં આવે, એ અગત્યનો પોઈન્ટ છે કે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે શું આમનો થશે? ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવાનું અને એની અંદર ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવી. એક સાથે મંગાવવામાં આવે ત્યારે તો સ્પષ્ટ છે. એના વિશેનો પોઈન્ટ આપણે સમજીએ તો એની આમ નોંધ થશે જે તારીખ હવે તારીખ વિગત બેંક ખાતે ઉધાર રકમ જમા રકમ. બેંક ખાતે ઉધાર તે એટલે કે આ પેલો ક્રમ હશે, નાણાં એવાય ક્રમ આપીએ. બેંક ખાતે ઉધાર તે જે તે ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે જે તે ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બાબત છે ઓકે, જે તે 100 રૂપિયાનો ડિબેન્ચર છે 120 ની કિંમતે બહાર પાડતા રકમ પ્રાપ્ત થઈ તેના તો બેંકમાં ખાલી જગ્યાથી ડિબેન્ચર ઉપર રૂપિયા 120 લખે, 110 લખે કે ખાલી જગ્યા લખે રકમ પ્રાપ્ત થઈ તેના ગુણાકાર વાળો પોઈન્ટ છે, એની રકમ આવશે અહીંયા આવશે. બીજો પોઈન્ટ, આ જે ડિબેન્ચરની રકમ આપણને અરજી મંજૂરીની પ્રાપ્ત થઈ છે એ પ્રીમિયમ સહિતની છે, પરંતુ એ રકમની આમ નોંધ શું થશે? બીજી આમ નોંધ કે ડિબેન્ચર છે તે ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે જે તે ટકાના ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. આ જે પોઈન્ટ છે એને પ્રેક્ટિકલી તમને એનું ઉદાહરણ આપ્યું છે. મેં તમને જે આમ જ લખી કે ભાઈ એક સાથે બહાર પાડી દીધી, રકમ મંગાવી લીધી અને પ્રીમિયમથી મંગાવવાના છે નાણાં. ઓબ્વિયસલી પહેલામાં શું લખતા હતા? સાદું હતું કે જેની અંદર પ્રીમિયમ નહોતા મંગાવતા તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે જે તે ટકાના ડિબેન્ચર ખાતે જમા. અહીંયા પ્રીમિયમ છે, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા જે છે તે જ રહેશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર જે તે ટકાના ડિબેન્ચર છે તે ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા.
સાથે સાથે જો વધારાના ડિબેન્ચરની અરજી પ્રાપ્ત થઈ હોય તો બેંક ખાતે જમા, એટલે કે નાણાં પ્રાપ્ત થયેલા છે એ પાછા કરી દેવાના, એ રીતે પ્રીમિયમ સહિત પરત કરી દેવાના. બરાબર. હવે આનું આપણને એક ઉદાહરણ આપ્યું છે, પ્રેક્ટિકલી બેઝ ઉપર આપણને સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે કંપનીએ ₹100 નો એક એવા 10%ના 6000 ડિબેન્ચર દીઠ ₹20 ના પ્રીમિયમે બહાર પાડ્યા. ડિબેન્ચરની સંખ્યા 6000. અચ્છા, એની મૂળ કિંમત છે 100 અને બહાર પાડ્યા છે 120 માં. તો અહીંયા ગુણ્યા 100 બરાબર 6 લાખ અને 6000 ગુણ્યા 20 બરાબર 1,20,000. ટોટલ 7,20,000 કંપનીએ મંગાવ્યા છે. આગળ વધે, બધા જ ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી છે, કંપનીને મળી ગઈ. કંપનીના ચોપડે આમ નોંધ લખો. આમ નોંધ નીચે મુજબ થશે, આપણે લખીએ. તો આપણને ખબર છે કે ભાઈ કંપની આ નાણાં મંગાવ્યા છે, પ્રાપ્ત થયા છે. જો આ જ આમ નોંધની અંદર આપણે ડેબિટ બેસાડીએ. બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે ટકા હતા આપણે 10. બેંક ખાતે ઉધાર તે 10%ના. ચલો થોડો જેથી કરીને તમને ક્લિયર થાય. બેંક ખાતે ઉધાર 10%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. કેટલા રૂપિયા ટોટલ? 7,20,000. અહીંયા એ ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું જે આપણે જમા કર્યું તેને ઉધાર કરીએ. 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, સોરી. અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું આપણે ઉધાર કરીશું પાછું 7,20,000. તે જમા તે ઉધાર થઈ ગયું. ડિબેન્ચર ખાતું, તો કે ડિબેન્ચરની મૂળ કિંમત છે 6,000 ગુણ્યા 100 રૂપિયા. ડિબેન્ચર ખાતે જમા 6 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. પ્રીમિયમ અનામતની રકમ આવી હતી 1,20,000. ચલો થઈ ગયું પ્રેક્ટિકલ રેડી. નો ઇશ્યુ, બહુ ઇઝી છે આ ચેપ્ટર, બહુ સરળતાથી તમે સમજી જશો. જેને શેર મૂડીવાળા ચેપ્ટરમાં જેને ફાવ્યું છે, જેને એમાં કોઈ પ્રશ્ન નથી, એના માટે આમાં કોઈ પ્રશ્ન નથી. અને કદાચ એમાં જો તમને નો ખ્યાલ આવે તો જે વખતે ચેપ્ટર રિવાઇઝ કરી લેજો, તો તરત જ આ ચેપ્ટર એને આગળ સમજી જશું. ઓકે, હવે આ થઈ ગયું એક સાથે ડિબેન્ચર બહાર પાડવાની વાત છે તે, અને એ પ્રીમિયમ. આગળનો પોઈન્ટ જોઈએ ત્યારે ડિબેન્ચરની રકમ એ હપ્તેથી મંગાવવામાં આવે. અરજી, મંજૂરી અને હપ્તો પ્રથમ કે દ્વિતીય 4 ભાગ હોય, વધીને 4 ભાગ હોય છે, અથવા તો 3 ભાગ હોય છે, અથવા 2 ભાગે હોય છે. અરજી અને મંજૂરી બેમાં પૂરું કરી નાખે એવું બની શકે. અહીંયા આપણે જોઈએ કે હપ્તેથી રકમ મંગાવવામાં આવે તો કઈ રીતે આમનું થશે, એના માટેનું આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ગુજરાત લિમિટેડે ₹200 નો એક મૂળ કિંમત આપી છે 200 નો એક એવા 10%ના 5,000 ડિબેન્ચર 20%ના પ્રીમિયમથી બહાર પડ્યા. વિદ્યાર્થી સમજે શરૂ કરે 10%, 5% કે 20%. ભાઈ 10% એ જે લીખા ને એ છે 10%. ડિબેન્ચરની સંખ્યા છે 5,000. પ્રીમિયમની જે ટકાવારી છે ને એ 20% છે. ક્લિયર કરી લેજો. મગજની અંદર એક બાબત બેસાડી દો કે તમારે સીધું 20 રૂપિયા લખ નાખવાના. મૂળ કિંમત 200 છે, 200ના 20% કરવાના છે, 40 રૂપિયા થશે. આગળ એટલે કે અહીંયા જેના ઉપર ડિબેન્ચર નીચે મુજબ નાણાં ભરવાના હતા. અરજી સમયે 60 રૂપિયા, મંજૂરી સમયે 100 રૂપિયા જેમાં પ્રીમિયમ સહિત ગયું છે, અને આખરી હપ્તા વખતે 80 રૂપિયા. મંજૂરી વખતે 100 રૂપિયા કયું પ્રીમિયમ સહિત? આપણે સમજાવવું જોઈએ કે મંજૂરીના 100 રૂપિયા પ્રીમિયમ સહિત હોય તો સાહેબ અત્યારે જ બોલ્યા કે 200ના 20% થાય 40. અચ્છા, તો એનો મતલબ શું થયો કે 60 રૂપિયા છે મંજૂરીની રકમ છે, 40 રૂપિયા છે જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ છે. તો હવે આપણે 60 ઉપરના 60 120 અને નીચેના 80 ટોટલ 200 થઈ જશે. જુઓ, અને આ બીજા એક્સ્ટ્રા 40 રૂપિયા, એટલે ટોટલ જે કિંમત છે 240 થશે. 100 + 60 + 80 240. આગળ
કુલ 8000 ડિબેન્ચર માટે અરજી પ્રાપ્ત થઈ, જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી અને તેના ઉપરના નાણાં પરત કરવામાં આવ્યા. મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ પ્રાપ્ત થઈ ગઈ હતી. કંપનીના ચોપડે આમ નોંધ લખો. અચ્છા, ચલો મિત્રો, અહીંયા આમ નોંધ તમને કરાવું છું. અને ડિબેન્ચરની રકમ જ્યારે એક સાથે મંગાવવામાં આવી હતી એના પોઈન્ટ હતો. હવે ડિબેન્ચરની રકમ હપ્તે હપ્તે મંગાવે છે પ્રીમિયમ વાળા પોઈન્ટમાં, એની શું નોંધ થાય એ આપણે કરીએ છીએ. એ રકમ હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે હું સામેની સાઈડ સંપૂર્ણ દોરું છું વ્યવસ્થિત. કોણ છે? ગુજરાત લિમિટેડ પર નોંધીશું. ગુજરાત લિમિટેડ ની તારીખ ખાતરાઓ ગુજરાત લિમિટેડે ₹200 એવા 10% 5000 ડિબેન્ચર 20% પ્રીમિયમે બહાર પડ્યા. પોઈન્ટ જોઈ લઈએ. અહીંયા અરજી સમયે તો કે ડિબેન્ચરના કેટલા થશે? બહુ શોર્ટમાં આપણે પોઈન્ટ કરીએ છીએ તો કે આપણે 5000 ડિબેન્ચર બહાર પડ્યા છે. 5000 ગુણ્યા અરજી સમય કેટલામાં ગયા હતા? 60. બરાબર. અને પરત કરવાના કેટલા ડિબેન્ચર ઉપર ટોટલ આપણને પ્રાપ્ત થયું હતું? 8000 એટલે 3000 બીજા 3000 ગુણ્યા 60 1,80,000. કુલ મળેલ રકમ છે 4,80,000. બસ. હવે આપણે થોડી વર્કિંગ નોટ ઉપરનું જે ભારણ છે એ ઓરલી કરીશું, એટલે કે આપણે કેલ્ક્યુલેટર ઉપર સાથે સાથે ગણતરી કરતા જઈશું. આ ફર્સ્ટ હતું, જે રીતે મેં અહીં નોંધ્યું છે એ રીતે આપણે કેલ્ક્યુલેટર ઉપર કરતા જવાનું. આમાં બીજું કંઈ જપ્તીવાળો પોઈન્ટ તો છે નહીં કે જેથી કરીને આપણને સમજવામાં તકલીફ રહે કે કેટલા જપ્ત કરવા કેવું કંઈ આમાં આવવાનું નથી. સો ડોન્ટ વરી, આપણે આ રીતે ગણતરી ઓરલી થઈ શકશે. બરાબર છે? ધ્યાન આપતા જજો. પહેલું, હવે જો 8000 ડિબેન્ચર ઉપર નાણાં પ્રાપ્ત થયા છે. કુલ રકમ પ્રાપ્ત થઈ આપણને 4,80,000. પહેલી આવતા બેંક ખાતે ઉધાર 4,80,000. એ કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે 10% ડિબેન્ચર અરજી ખાતે જેમાં રકમ 4,80,000.
બાબત જે મેં તમને અગાઉ જેમ કહ્યું છે એમ કે બોર્ડની થોડી મર્યાદા રહે છે, અને જો હું ઝીણાક્ષર લખીશ તો તમને બતાવવાની નથી કરતા બેટર છે કે તમે હું ઓરલી બોલતો છું અને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 8000 ડિબેન્ચર ઉપર ડિબેન્ચર અરજીના ₹60 લેખે નાણાં પ્રાપ્ત થયા તેના એ તમારે નોંધી લેવાની એ બાબત છે. આમ નોંધ નંબર 2, આજે નાણાં પ્રાપ્ત થયા છે અરજીના, એ અરજીના નાણાંને આપણે હવે ઉધાર કરીશું, એટલે કે અરજીનું જે ખાતું બનાવ્યું તેને ઉધાર કરીશું. 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે અહીંયા 10% ડિબેન્ચર ખાતે જમા. રકમ પેલા તો ઉધાર 4,80,000 એઝ ઇટ ઇઝ જેમ જ. જમા ડિબેન્ચર આપણા કેટલા રૂપિયાના બહાર પડ્યા હતા? તો કે 5,000 ડિબેન્ચર બહાર પડ્યા હતા, 60 રૂપિયા લખે 3 લાખ રૂપિયા આપણા જમા થશે. તે બેંક ખાતે જમા 1,80,000. બાબત જે કે ભાઈ વધારાના ડિબેન્ચર અરજીના નાણાં પરત કરી બાકીના ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. હવે હપ્તા સમય મંજૂરી એટલે કે મંજૂરીનો જે પોઈન્ટ હપ્તો છે એ સમય આપણે પ્રીમિયમ મંગાવવાનું છે, 100 રૂપિયા સહિત થયું છે. અચ્છા, આપણે ખ્યાલ આવવો જોઈએ કે 200 રૂપિયાના મૂળ કિંમતના ડિબેન્ચર એના 20% કરીએ 200 ના 20% થાય છે 40 રૂપિયા, એટલે પ્રત્યેક ડિબેન્ચર દીઠ 40 રૂપિયા પ્રીમિયમ મંગાવવાનું થશે. પહેલા એની આમ નોંધ જોઈએ. કેટલા ટકાના છે? તો કે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. %ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? તો કે એને કહ્યું છે સ્પષ્ટ 100 રૂપિયા મંગાવવાના. 100 રૂપિયા લખીએ, 100 રૂપિયા ગુણ્યા 5,000 ડિબેન્ચર, તો રકમ થઈ જશે 5 લાખ. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર ખાતે જમા. આપણે ડિબેન્ચર જે બહાર પડ્યા છે 5,000 ડિબેન્ચર, એ 5,000 ડિબેન્ચર ની અંદર આપણને 100 રૂપિયાને કહ્યું, પણ 100 રૂપિયાના ભાગ કરીએ તો 100 માં ભાગ શું પડશે? 60 + 40. આ 60 છે એ ડિબેન્ચર મંજૂરી અને 40 છે એ જામીનગીરી પ્રીમિયમ. એ રીતે તો કે 200 ના 20% બરાબર 40 રૂપિયા થાય, અને 100 રૂપિયા મંગાવવાના કીધા, 100 માંથી 40 જાય તો કેટલા વધે? 60 રૂપિયા. આજે 60 રૂપિયા થઈ ગયા છે ના થઈ ગયા કે 60 રૂપિયા ડિબેન્ચર મંજૂરીના, અને 40 રૂપિયા થઈ ગયા છે ના થઈ ગયા તો કે 40 રૂપિયા થઈ ગયા જામીનગીરી પ્રીમિયમના. 60 + 40 બરાબર કેટલા થઈ ગયા? 100. બરાબર. અહીંયા કે ડિબેન્ચર ખાતે જમા 5,000 ગુણ્યા 60 રૂપિયા તો થઈ જશે 3 લાખ. અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 2 લાખ. 5,000 ગુણ્યા 40 રૂપિયા, 5,000 ડિબેન્ચર ગુણ્યા 40 રૂપિયા. બરાબર છે. અહીંયા બાબત છે જાતે નોંધીશું કે 5,000 ડિબેન્ચર પર 40 રૂપિયા પ્રીમિયમ સહિત મંજૂરીના નાણાં મંગાવ્યા તે. હવે અહીંયા કોઈ આપણે એવું છે કે જેને આપણે નાણાં ન ચૂકવા હોય? નથી. આપણને એમ કહ્યું છે કે જે મંગાવ્યા તે બધી રકમ પ્રાપ્ત થઈ ગઈ છે. તો આમનો નંબર ક્રમ 4
बैंक खाते उधार पे डिबेंचर मंजूरी खाते जमा, बैंक खाते उधार पे डिबेंचर मंजूरी खाते जमा। काम થઈ ગયું, તો નાણાં પ્રાપ્ત થઈ ગયા છે। હવે હા, આની અંદર આપણે એક પોઈન્ટ છે કે જે તમે ડિબેન્ચર મંજૂરી લખ્યું છે એની અંદર અહીંયા એવું લખવું પડે કે તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા। એને પર્ટિક્યુલર લખીએ, ચલો કે તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા। બાબત છે એ 5000 ડિબેન્ચર ઉપર નાણાં ₹100 લેખે પ્રાપ્ત થયા તેના। પોઈન્ટ નંબર 5 આપણે હપ્તો મંગાવવાનો છે, હપ્તો 80 રૂપિયાનો મંગાવવાનો છે। અચ્છા મિત્રો, આમાં નોંધતા થાવ, બરાબર છે? એક જ મિનિટમાં ઓકે, આપણે પચાસ હપ્તો મંગાવવાની આમ નોંધે, હપ્તો મંગાવવાનો છે, હપ્તો મંગાવીએ, કેટલા રૂપિયાનો છે આખરી હપ્તો? 80 રૂપિયાનો છે। ચલો 10% ડિબેન્ચર શબ્દ છે આખરી કે પ્રથમ કેવું કે? યસ, આખરી હપ્તો છે। 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ધાર, કેટલા રૂપિયાનો હપ્તો છે? 80 રૂપિયાનો। 80 ગુણ્યા 5000 કેલ્ક્યુલેટર ઉપર ગણીએ, 8 × 45 4 લાખ થશે। ₹10 ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે જમા। 4 લાખ। બાબત છે ડિબેન્ચર ઉપર ₹80 લેખે આખરી હપ્તાના નાણાં મંગાવ્યા તેના। છઠ્ઠો પોઈન્ટ એટલે કે અહીંયા છેલ્લી આમનો આ નાણાં પ્રાપ્ત થાય તે બેંક ખાતે ઉધાર તે 10% બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા। 4 લાખ 4 લાખ। અહીંયા આમનો દાખલી પૂર્ણ થઈ। હવે કુલ સરવાળાની રકમ આપણે જોઈએ, કુલ સરવાળો છે 27,60,000। મિત્રો આવો કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે। ફરી એક વખત સમજી લઈએ, જો ડિબેન્ચરના નાણાં છે એ હપ્તેથી મંગાવવાના છે, એટલે કે અરજી મંજૂરી હપ્તામાં એની અંદર પ્રીમિયમ સહિત મંગાવવાના છે। જો પ્રીમિયમ ક્યારે મંગાવવાનું છે એનો આપણને ઉલ્લેખ છે તો આપણે સમજી લઈશું કે એ જ સમયે પ્રીમિયમ મંગાવ્યું। ઘણી વખત અરજીમાં પ્રીમિયમ હશે, કોઈ વખત મંજૂરીમાં હશે,
પરંતુ જો કોઈ ઉલ્લેખ નથી તો આપણે ધ્યાન રાખવાનું કે આપણે પ્રીમિયમ છે મંજૂરી સમય ગણવાનું છે અને મંજૂરીમાં જે પ્રીમિયમ મંગાવવાનું થશે. ઓકે, અહીંયા જે આપણે ઉદાહરણ ગણ્યું હતું, ઉદાહરણ છે આ 2, એની અંદર આપણે પ્રીમિયમ વિશે આપણે કહી દીધું હતું કે પ્રીમિયમ છે એ મંજૂરી સમય મંગાવવાનું છે, બરાબર. એટલે આપણે મંજૂરી સમયની નોંધ કરી. અહીંયા આપણે 5000 ડિબેન્ચર બહાર પડ્યા હતા, પરંતુ કંપનીને 8000 ડિબેન્ચર ઉપર અરજીના નાણાં પ્રાપ્ત થયા હતા. બીજી વાત, કંપનીએ અરજી સમય 60 રૂપિયા મંગાવેલા હતા. પહેલે આપણે એની નોંધ કરીએ તો અરજી સમય જ્યારે 60 રૂપિયા મંગાવ્યા ત્યારે કંપનીને 8000 ડિબેન્ચર ઉપર જ્યારે નાણાં પ્રાપ્ત થાય છે, કેલ્ક્યુલેટર ઉપર આપણે જોઈએ કે 8000 ગુણ્યા 60 તો 4,80,000 આવશે. બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર અરજી ખાતે જમા 4,80,000 ઉધારને જમા બાબત જે તમને ખ્યાલ છે. આ જે નાણાં છે એ બધા રાખી નથી લેવાના, કેમ કે બહાર પાડેલા ડિબેન્ચર છે 5000 છે, આપણને 8000 ડિબેન્ચર ઉપર નાણાં મળે છે, એનો મતલબ થાય છે કે 3000 ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે. આમ નોંધ, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 4,80,000 તે 10% ના ડિબેન્ચર ખાતે જમા 3 લાખ અને તે બેંક ખાતે જમા 1,80,000. એટલે કે અહીંયા એના આપણે પાઠ પાડ્યા કઈ રીતે તો કે જે આપણે બહાર પડેલા ડિબેન્ચર હતા એના નાણાં રાખવાના છે અને ડિબેન્ચર ખાતે લઈ જઈએ અને જે ડિબેન્ચરના નાણાં વધારાના છે આપણે પરત કરી દેવા પડશે. એ નાણાં છે તો કે 3000 ડિબેન્ચર ગુણ્યા 60 રૂપિયા, એટલે કે 60 ગુણ્યા 3000 બરાબર 1,80,000 પરત કરી દેવાના છે. ઓકે, હવે મંજૂરીના નાણાં આપણે મંગાવવાનું નક્કી કરીશું તો કે 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા મંગાવવાના છે તો કે 5000 ડિબેન્ચર ઉપર 100 રૂપિયા લેખે મંગાવવાના છે. પહેલા તો 100 રૂપિયા ગુણ્યા 5000, 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5 લાખ. ત્યારબાદ આ જે નાણાં આવ્યા એમાં ડિબેન્ચરના એટલે કે મંજૂરીના પ્રોપર કેટલા તો કે આપણે પહેલા રકમને હવે જોઈએ. 200 રૂપિયાની મૂળ કિંમતના ડિબેન્ચર 20% ના પ્રીમિયમથી બહાર પડ્યા. 200 રૂપિયાના 20% થાય 40 રૂપિયા. 200 ના 20% બરાબર 40 રૂપિયા. મંગાવ્યા હતા 100 માંથી 40 રૂપિયા છે એ હું દૂર કરું તો 100 માંથી 40 જતા વધતી રકમ આવશે 60 છે મંજૂરીની રકમ છે અને જામીનગીરી પ્રીમિયમની રકમ 40 છે. એ દર્શાવ્યું છે બરાબર. તો 60 અને 40 નો રેશિયો છે. 60 છે મંજૂરીની રકમ છે, 40 છે પ્રીમિયમની રકમ છે. એને નોંધીએ તો કે ડિબેન્ચર 10% ના ડિબેન્ચર ખાતે જમા 60 ગુણ્યા 5000 3 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેટલા થઈ જશે તો કે જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ આપણે ખબર છે 40 રૂપિયા ગુણ્યા 5000 5 ચોક 20 2 લાખ થઈ જશે. એ નાણાં પ્રાપ્ત થયા. દરેક વ્યક્તિ જેણે ડિબેન્ચરની અરજીના નાણાં કર્યા તે દરેક નાણાંને મંજૂરીના પણ મોકલા છે, હપ્તાના પણ ચૂકવા છે. નાણાં પ્રાપ્ત થાય છે. બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા જે ઉધાર થયું હતું એ જમા રકમ છે 5 લાખ 5 લાખ. હવે આખરી હપ્તો મંગાવવાનો જોઈએ. 10% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલી રકમ આવશે તો કે રકમ છે આપણને કહ્યું છે 80 રૂપિયા બરાબર છે. 80 રૂપિયા ગુણ્યા 5000 ડિબેન્ચર તો કે 80 ગુણ્યા 5 બરાબર થઈ જશે 4 લાખ. એટલે કે ડિબેન્ચર 10% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર 4 લાખ તે 10% ના ડિબેન્ચર ખાતે જમા 4 લાખ. ઓકે, એ નાણાં પ્રાપ્ત થઈ જાય છે. પ્રાપ્ત થાય તો બેંકમાં પૈસા આવે. બેંક ખાતે ઉધાર 4 લાખ તે 10% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા 4 લાખ. ઓકે મિત્રો, આ જે છે તે પ્રીમિયમ વાળો પોઈન્ટ હતો. હવે આગળનો પોઈન્ટ આપણે થોડો જોઈ લઈએ. આજે પછી નેક્સ્ટ એના દાખલાનું ઉદાહરણ જે ગણવાનું છે સ્ટાર્ટ થઈ શકે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે વટાવથી બહાર પાડવા. ડિબેન્ચર વટાવથી બહાર પાડવા એટલે શું કે જેની દાર્શનિક કિંમત છે એના કરતાં ઓછી રકમથી બહાર પાડવાની જે પ્રોસેસ છે એને વટાવથી બહાર પાડવા કહેવાય. જેમ કે 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર એ 90 રૂપિયામાં બહાર પાડવું તો કે મૂળ કિંમત છે 100, બહાર પાડેલ કિંમત છે 90, તો 10 રૂપિયા ઓછા આપણે જાહેર જનતા પાસેથી કંપની મગાવે છે તો એનો મતલબ થયો જે 10 રૂપિયા છે વટાવ છે અને આ વટાવ છે કંપની માટે નુકસાન છે. જોઈએ આગળ પોઈન્ટ નંબર સી, ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ એટ ડિસ્કાઉન્ટ. તો કંપની એ પોતાના ડિબેન્ચરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર છે વટાવથી બહાર પાડ્યા એમ કહેવાય. દાખલા તરીકે 100 ની દાર્શનિક કિંમતનો એક ડિબેન્ચર ₹90 માં બહાર પાડવામાં આવે તો અહીં 10 રૂપિયા છે એ વટાવ કહેવાય. ડિબેન્ચર પરના વટાવની રકમને
ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. ઓબ્વિયસલી છે કે ભાઈ પ્રીમિયમની રકમ કંપની માટે બેનિફિટ છે, ફાયદો છે, તો એ જમા થાય છે, તો એમ વટાવ છે કંપની માટે નુકસાન છે, તો એ થઈ જશે ઉધાર, એટલે કે ઉધારવામાં આવે છે. કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય તેના માટે કોઈ જ નિયંત્રણ નથી. કંપનીના આર્ટિકલ્સમાં જો કોઈ નિયંત્રણ ના હોય તો કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકે છે. હા, શું કહ્યું? જો કંપનીના આર્ટિકલ્સમાં, કંપની જ્યારે શરૂઆતથી ત્યારે જે આર્ટિકલ્સ બનાવ્યું છે એની અંદર જો એને પોતે ડિબેન્ચરના વટાવ પર કોઈ નિયંત્રણ ન રાખ્યું હોય અથવા તો ડિબેન્ચર વટાવથી બહાર પાડવા ઉપર નિયંત્રણ ન રાખ્યું હોય તો પોતે ડિબેન્ચર છે વટાવથી બહાર પાડી શકે છે. જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર ઉપરના વટાવ અંગેની નોંધ એ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે જ કરવી. જેમ પ્રીમિયમમાં કોઈ સ્પષ્ટતા ન હોય તો પ્રીમિયમ પણ મંજૂરી સમયે જ ગણવાનું છે, એ જ રીતે જો વટાવના બાબતમાં પણ કોઈ સ્પષ્ટતા ન હોય તો વટાવ છે એ પણ મંજૂરી વખતે જ ગણવાનો થશે. આગળ, ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનની રકમ, ડિબેન્ચર વટાવની રકમ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનની રકમ એ કંપનીના પાકા સરવૈયામાં, જ્યારે કંપનીના આપણે હિસાબો ગણીશું ત્યારે આવશે આ પોઈન્ટ, કંપનીના પાકા સરવૈયામાં હિસાબી ધોરણ 26 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 એના મુજબ દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર વટાવની રકમ અલગ અલગ શીર્ષકમાં દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર વટાવની રકમ છે જુદા જુદા શીર્ષક હેઠળ, એટલે કે જુદા જુદા પોઈન્ટ હેઠળ એને બતાવવામાં આવે છે. ડિબેન્ચરની મુદત પર આધારિત છે, એટલે કે કોઈ એક વર્ષે જ પૂરેપૂરી વટાવની રકમ માંડી વાળવામાં નથી આવતી. માનો કે જે ડિબેન્ચર 5 વર્ષ માટે બહાર પડ્યા છે તો ડિબેન્ચર વટાવની રકમ 50 રૂપિયા થઈ એક ડિબેન્ચર ઉપર, તો 10-10 રૂપિયા દર વર્ષે માંડી વાળવાના થશે. આ મેં અમાઉન્ટ એક એઝ્યુમ અમાઉન્ટ કહી છે. આગળ જોઈએ તો કે જે ઉદાહરણ દ્વારા સમજીએ, આપણે ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ વાત કરી ગયો. ડિબેન્ચર વટાવની રકમ 2,40,000 કુલ થઈ, જે 6 વર્ષમાં માંડી વાળવાની છે. એટલે એક વર્ષે માંડી વાળવાની નથી, 6 વર્ષમાં માંડી વાળવાની છે. તો જો 6 વર્ષમાં માંડી વાળવાની હોય તો અહીંયા 2,40,000 ભાગ્યા 6 બરાબર કેટલા થઈ જશે? તો કે 40,000. દર વર્ષે આ 40,000 રૂપિયા માંડી વાળવાના થશે. તો એને ક્યાં દર્શાવીશું? તો કે ચાલુ વર્ષમાં રૂપિયા 40,000 જે માંડી વાળવાના છે એ નફા નુકસાનના પત્રક ખાતે પહેલા ઉધાર થશે. નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર. જ્યારે બાકીના જે 2 લાખ રૂપિયા રહ્યા એની નોંધ એ કંપનીના પાકા સરવૈયામાં, કંપનીના પાકા સરવૈયામાં મિલકત બાજુ, મિલકતોની અંદર થશે. કયા શીર્ષક હેઠળ? અન્ય બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ એની નોંધ કરવામાં આવશે. બરાબર? ડિબેન્ચર વટાવની રકમ નોંધ આપી છે. ડિબેન્ચર વટાવની રકમ એ પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવી તે પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં અપેક્ષિત નથી, ફક્ત વિદ્યાર્થીઓની સમજૂતી માટે આપણને અહીં જણાવેલા છે. આગળનો પોઈન્ટ જોઈએ તો ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગે. ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનને મૂડી ખોટ એટલે કે કેપિટલ લોસ ગણવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડીએ અને જે વટાવ આપીએ અથવા તો ડિબેન્ચર બહાર પાડીએ અને કોઈ નુકસાન જે થયું હોય તો એ નુકસાનની જે રકમ છે એને મૂડી ખોટ કહેવાય છે. હવે તમને એમ થાય કે સાહેબ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કઈ રીતે? તો મિત્રો 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડવો 90 રૂપિયામાં એ વટાવ છે, પણ 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડવો 90 રૂપિયામાં અને 120 રૂપિયા પરત કરવા, તો અહીંયા વધારાના 20 જે પરતનું પ્રીમિયમ થયું, એટલે કે ડિબેન્ચર ધારક જ્યારે અહીંયા કંપનીને આપશે ત્યારે 90 આપશે, એટલે કંપનીને 10 રૂપિયા ઓલરેડી નુકસાન થયું છે વટાવનું. ઉપરાંત કંપની છે પરત કરશે ત્યારે 120 પરત કરશે, ત્યારે વધારાના જે 20 રૂપિયા છે પરત કરવાના એ પણ બહાર પાડતા થયેલું નુકસાન કહેવાય છે. એટલે એના અનુલક્ષીને વાત કરી છે. એ પોઈન્ટ આપણે આગળ આવવાનો છે અને આપણે ત્યારે બહુ વિગતે સમજીશું. અહીંયા જોઈએ તો કે આપણે વાત કરી છે કે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન અને મૂડી ખોટ ગણવામાં આવે છે. આ મૂડી ખોટ શક્ય હોય તેટલી ઝડપથી માંડી વાળવામાં આવે છે, પરંતુ આ સમય ડિબેન્ચરના જીવનકાળથી વધુ હોવો જોઈએ નહીં. દાખલા તરીકે 6 વર્ષ પછી પરત કરવાની શરતે ડિબેન્ચરે વટાવથી બહાર પાડેલું હોય તો કુલ જે વટાવ માંડી વાળવાનો સમય છે 6 જ વર્ષનો હોવો જોઈએ, 6 વર્ષથી વધારે હોવો જોઈએ નહીં. ઓબ્વિયસલી છે જ્યાં સુધીમાં આપણે ડિબેન્ચર પરત કરીએ છીએ ત્યાં સુધીમાં વટાવની રકમ માંડી વાળવાની થાય. સામાન્ય રીતે આ રકમ છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક સામે માંડી વાળવામાં આવે છે.
આ માટે નીચેની આમનોંધ પણ પસાર થશે. કઈ આમનોંધ પસાર થાય છે જુઓ તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર અથવા તો નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે જમા. બરાબર છે મિત્રો, અહીંયા આપણે આટલા સુધીનો પોઈન્ટ રાખીએ છીએ. તમારે આ જે પોઈન્ટ મેં આજે તમને ક્લિયર કરાવ્યા એ પોઈન્ટને તમારે ધ્યાનથી સમજવાના છે અને આ જે આમનોંધ કરેલી એને પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વટાવથી બહાર પાડવાની બંને જે પોઈન્ટ આપ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આજના દિવસે મેં જે તમને પ્રીમિયમથી સમજાવ્યું એ અને ડિબેન્ચર વટાવની થોડીક માહિતી આપી છે એ થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જય સ્વામિનારાયણ.